ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्र, आप જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાળિયાદથી સાકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત, 20થી વધુની ઈજાઓ। ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત। લક્ઝરી બસમાં 50થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી, તેમજ ઉમરાળા ગામના વલ્લભભાઈ વિશ્રામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈના થયા મોત। રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી। પ્રવાસથી પરત ફરતા સાકરડી રોડ પર ઉભા રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માત। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 20થી વધુ ઈજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પત્રકાર જયદેવ વી મંડેર, બોટાદ। આપનો પરિચય સર? હું અહીંયા મેડિકલ ઓફિસર છું, સીએચસી પાળિયાદમાં, ડૉક્ટર જયમીન પ્રજાપતિ। હાજી આજે સાહેબ, આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવશો? દર્દી એક્સિડન્ટમાં એવું હતું કે 25થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો। આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છીએ, ત્યાં કંઈક વાહન અટકાયા હતા, એના કારણે 25થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા। અહીંયાથી પછી શું રિફંડ કરવામાં આવ્યા? એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી, એટલે 5થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું હતું, એવી તકલીફ હતી। બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે રજા આપીશું। આમાં એવું જાણવા મળે છે કે એ તમે ભાવનગર પણ તમે રિફંડ કર્યા એવું? ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી રેફર કર્યા હોય તો ભલે, અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ કર્યા। અને સાહેબ અત્યારે આ બે ડેડ બોડી નામ શું છે? હા, અત્યારે 2 અહીંયા ડેડ બોડી આવે છે, એક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાણી, એટલે એમની બધી કાર્યવાહી કરવાની બાકી છે। ઓકે, થેન્ક યુ। આપનો પરિચય શું નામ? મારું નામ જસાભાઈ ધીરુભાઈ, ગામ ઉમરાળા। તમને આ એક્સિડન્ટ બાબતે તમને શું જાણવા મળ્યું? કે અત્યારે એક્સિડન્ટ થયું હતું, હા। એ મારા ભાઈ હતા, પોતે શેઠ હીરાનું કારખાનું ચલાવતા હતા। અચ્છા, એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા, ભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર વળતે ખેર આવતા એમાં એક્સિડન્ટ થયું। અંદાજે ખાલી કારખાનાવાળા હતા કે છોકરા પણ નિશાળ લાભી હતા? અંદર કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા, હા। છોકરીનું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા, 8 જણા છોકરા હતા। હા। બસમાં ફરવા ગયા, એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે। એમાં મુકેશભાઈ ગોહિલભાઈ બુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વિશ્રામભાઈ ગોહિલ, આ 3 જણા એક્સપાયર થઈ ગયા। અને બીજા બધાને થોડું થોડું વાગ્યું છે, માથામાં હાથ પગ ભાગ્યા છે, એવું બધું છે, એ બધા સારવારમાં છે। ભાઈ આ બાજુ તો હલો, આ બાજુ ભાઈ। લેડીઝ છે ને? હા, તો લેડીઝ છે। હા, જોન કઈ લેડીઝ? આ પોકી લેડીઝ નથી? ના ના, હા, લેડીઝ છે, લેડીઝ છે, લેડીઝ। હે? જો જેન છે, રોડ છે। પાણ ભાઈ છે તો ગાડીમાં હતા, પાણ છે।